સવાર અમારી અર્લી મોર્નિંગ થઈ ગઈ છે અને કેટલા અમે 4 વાગે અમે ઘરેથી નીકળી ગયા છીએ. જઈએ છીએ સારંગપુર ટેમ્પલ. અહીંયા જો અંધારામાં દેખાય જ બધા. યસ, બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કરો છો રાહી? છોકરા બિચારા અડધી ઊંઘમાંથી ઉઠ્યા છે. જો પણ અહીંયા જો, અહીંયા તો લાઈવ એકદમ પબ્લિક છે યાર. કેવું લારીઓ છે બધા. લારીઓ ખુલી ગઈ છે. ઓ માસીના ખમણ. હા, થેપલા હતું. થેપલા. પબ્લિક જાગી જાય છે આટલા વાગે બી. હા, અહીંયા બધા એક્ટિવ બહુ છે. 4:15 જ થયા તો તોય જો આટલું અહીંયા લાઈવ છે. 10 ફૂટ દૂર ચાલે. અમે જો ગેલોપ્સ વેઇટ કરી છે, થોડોક બ્રેક લીધો છે અહીંયા વેલકમ બ્રેકમાં. અહીંયા આવે ને એટલે ગેલોપ્સ આગળ બધા ઊભા જ રહી. થોડી વાર રહીશું, અમારે કંઈ હજી ખાવું નથી અને અત્યારે ફૂલ ખાલી છે. તીયુર કહે છે બાકી કે તમે દિવસે આવો ને તો ફૂલ પેક હોય કે તમને પાર્કિંગની જગ્યા ના મળે. અમે વહેલા નીકળી ગયા છે એટલે એટલું સારું છે. ચલો અમે જો સારંગપુર ધામમાં પહોંચવા આવ્યા છીએ. હવે અહીંયાથી કેટલું દૂર છે? 14 કિલોમીટર્સ. હજી 14. ઓકે, હમણાં પહોંચી જશું તો. ચલો બધાના વતી અમે દર્શન કરી લઈશું દાદાના ધામમાં. હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું આજે દર્શન કરવા. આટલા વર્ષોમાં હું ક્યારેય નથી આવી દાદાના ધામમાં. આ છે કુંડળ ધામ. મસ્ત છે આગળનું એન્ટ્રન્સ તો. સ્વામિનારાયણ. જો કેટલો ટ્રાફિક છે અત્યારમાં રસ્તા ઉપર. આવી ગયું પાવાગઢ. સારંગપુર આવી ગયું છે. સારંગપુર આવ્યું, મને પાવાગઢ. અહીંયા જો અહીંયા જ આવું બની શકે કે છોકરું એક આગળ બેઠું હોય અને પાછળ અમે આટલા બેઠા છીએ. તમને જરાક અમે નજારો બતાવી દઈએ. ટુરિસ્ટ અત્યારમાં ભીડ જોવો અહીંયા. આ જો અહીંયાથી એન્ટ્રી છે. જ્યાં ભૂંગળા છે ને માટીમાં શેકેલા બહુ મજા આવે ખાવાની. તળેલા નહીં, શેકેલા. હાલો જો અંદર હવે આવી ગયા છે. એન્ટ્રી તો લઈ લીધી છે અમે. કઈ તરફ જવાનું છે આપણે? ઓકે, તો અત્યારે પહોંચી ગયા કેટલા 7:30 વાગ્યામાં છે. અહીંયા જો ક્લિનિંગનો પ્રોગ્રામ ચાલે છે બધી જગ્યાએ અને કેટલી વિશાળ જગ્યામાં મંદિર ફેલાયેલું છે. વાવ, જો હનુમાન દાદાની મૂર્તિ કેટલી જાયન્ટ છે અહીંયા. ભગવાનના મંદિરમાં એન્ટ્રી કરીને આરતી શરૂ છે. લખી કે આરતીમાં જઈ શકશું અને દર્શન પણ કરી શકીશું અમે અંદર. આ જો આખું અતિથિ ગૃહ છે. संकटम में पातात्मकेसरी महाकपिराजदीय શ્રીફળ અહીંયા અમને અમારે ત્યાં છે ને છાલાવાળું ના હોય, નીકાળેલું હોય છાલોતરા. જો ભગવાનના મંદિરમાં દર્શન માટેની લાઈન તો જો ક્યારે નંબર આવશે અમારો. જો લાઈનમાં એટલો ઝઘડો ચાલે છે ને લોકોને. લાઈન એટલી બધી છે ને લંબ થઈ ગઈ કે અમે પહેલામાં છીએ અને લાઈનમાં નથી બહુ બધું. અને ભીડ જો અહીંયા. ફાઇનલી દાદાના દરબારમાં પહોંચી ગયા છીએ હવે. અમારું જીણી સરસથી દર્શન કરી લીધા દાદાના. દાદા છે ને બધાના સંકટ દૂર કરે એવી પ્રાર્થના. ચાલો હવે છે ને અહીંયા મંદિર થોડું અમે એક્સપ્લોર કરી અને પછી નીકળી જઈશું. આ શું ગાડું છે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું. ચલો દર્શન કરી લઈએ અહીંયાના.
પથ્થર ઉપર બેસીને ભગવાન સ્નાન કરતા હતા. મંદિરથી જ પ્રસાદીથી શરૂઆત કરી. જો અમારે છે ને ભૂખ લાગે ને ભાષણ શરૂ થાય. પ્રસાદી લ્યો તમે, જો ભાષણ ના ભગવાનના કરો. મંદિરમાંથી લીધું છે સુખડી. સુખડીનો પ્રસાદ છે, સુખડીનો. હમણાં કઈ ગળી નથી ખાવું. લીધી આમ ભગવાનનો પ્રસાદ છે બેટા. કાજુ કતરી એમાં લેવા જાવ તાર હાથે. લઈને આવ્યા છે તમે? એ દેવમ મારા દીકરા. હું કરી દઉં. અમે લોકો તો ઢસા પહોંચવા આવ્યા છીએ કે ઢસા જ છે આ. નામે કેવો જોરદાર જોરદાર છે ગામડાના. ઢસા ને પેલું કેવું હતું જોટિંગડા ને પાટણા ને લાઠી ચાવંડ બાબરા અને રાજકોટ. અને આ જો આ બી રાહી ને શ્લોક તો જો કેમના સુતા છે બે. રાહી અને દેવમ સોરી અને શ્લોક છે અહીંયા આગળ અમારો સીન છે. આ લોકોને છે ને અહીંયા ઝઘડો ચાલે છે. શ્લોક ને અહીંયા પાછળ બેસવું રાહી ને દેવમ ને બધાને એવું કરો કવિતા આપણે લોકો આગળ હું ને તું બેસી જઈએ, છોકરાઓ ભલે પાછળ બેસે. એવું કરીએ રાહી? હા હું તાર ખોળામાં બેસી જાઉં. ચાલ કે તું મારા ખોળામાં બેસી જા. જો અમરેલી થી નીકળી અને હવે જઈએ છીએ અમરેલી. એટલે કઈ સ્ટોપ નથી કરી, અમે કારમાં જ બેઠા છીએ. આ ભાઈ અમને કઈ સ્ટોપ કરાવતો જ નથી આજે. હવે જઈએ છીએ ડાયરેક્ટ અમે અમારું ગામ ચાંપાછળ, અમારા ગામમાં. પછી અમે જવાના છીએ મારા પપ્પાના ગામમાં જે છે દીટલા. અને અમારા જેઠાણીનું ગામ એ દીટલા જ છે. એટલે એના પપ્પાનું ગામ ને અમારા પપ્પાનું બેયનું ગામ દીટલા છે. ચાલો ભેડું ગામડે. જો અમારો આ ગામનો ગેટ આવી ગયો છે ને ફૂડ પરિવાર તરફથી જ કંઈક છે આ ગેટ બનાવેલો. જો અમારું ગામનો ચોરો જે કહેવાય ને, ગામનો ચોરો આવી ગયો છે અહીંયા. હું જો કેવું ને છે ને એને ક્યાંય ને ક્યાંય એના ફ્રેન્ડ મળી રહી. ભાઈ અહીંયા આવી ગયા છે. આપણે ત્યાં જ રહી ભાઈ રોયલ રિપોઝમાં. ઓકે હા અમદાવાદ ગામ ચાપાથળ. અહીંયા જો શ્રીફળ છે ને છાલા ઉતારવા અહીંયા આવી રીતે બધે મૂકી દીધા છે હવે. એટલે સેલ્ફ આપણે કરી લેવાનું. અમારે ત્યાં તો ડાયરેક્ટ છાલા ઉતારેલા જ હોય. આજે અમારા માતાજીનો મઢ છે. એવાને તો જો ગામડાની ગલીઓમાં કેટલી મજા પડી ગઈ છે ને. અમે અહીંયા ગામમાં છીએ. અમારા દાદાનું મંદિર છે પણ લોક છે. એટલે ભાઈ છે ને ચાવી લેવા ગયા છે. એટલે જો આ ભાઈ લઈ આવ્યા. અમને ને તે છે ને અહીંયા કાંઈ જ ખબર નથી. પણ કેવું કહેવાય ભગવાનની ઈચ્છા હોય ને એટલે ભગવાન કોઈને ને કોઈને મોકલી દે. અત્યારે આપણે જે ટાઈમે પહોંચ્યા ને ત્યારે જ આ ભાઈ આવ્યો. ત્યારે ફોન આવ્યો. જોયું તે ભાઈ? અહીંયા જો કેટલી બધી ભેંસો આવી ગઈ છે ને. બહુ બધી છે બધી બાજુ. હેરકટ છે એની પાસે. અહીંયા જો ગાય આઈબ્રો છે ને આઈબ્રો. ફરેંગ તમે બધું ઓબ્ઝર્વેશન કરી લો. અહીંયા ખાડા જેટલા છે ને કે અમારો વિડીયો એકદમ સ્ટડી રહ્યો છે ને એવો રહેતો નથી. હે ને રાહુલ? થાકી ગઈ છો? આ કરજાડા છે પણ આપણે જઈએ છીએ હવે દીટલા. હા દીટલા તમે આવી ગયા છો ને? હા દીટલા છે. આ જો શેરડીના ખેતર છે અહીંયા. પેલા બનાનાના હતા હવે શેરડીના. દીટલા ગામમાં છે ને પહોંચી ગયા છીએ હવે. આ દીટલા ગામનો ગેટ છે. અમે જો દીટલા ગામમાં ફરીએ છીએ છોકરાઓ સાથે. ગરમી છે તો દીટલા ગામનું બોર્ડ બતાવી દઉં અહીંયા તમને. દીટલા હે પાણી બળદ ગાડું. જો વર્ષો પહેલા આવું બધું જોતા હતા મામાના ઘરે અમે લોકો આવતા ને ત્યારે. જો અમે સાવરકુંડલાની ગલીઓમાં હવે આવી ગયા ફરી એકવાર. આ નાવલી છે ને એમાં છીએ. નાવલીમાં પર એક આપણે સીમ લેવું હતું ને અહીંયાથી. સીમ હવે અમને બધાને ભૂખ લાગી છે. સાવરકુંડલામાં અમે લંચ કરવાના છીએ. સાવરકુંડલાનું કોઈ હોય તો જોઈ લો. સાવરકુંડલાની આ સ્ટ્રીટ છે. નાવલી કહેવાય કે એમાં નથી બહુ આઈડિયા. પાવભાજી બહુ
સાવરકુંડલામાં રજવાડી પાવભાજી ને ઈ છે ને એટલે આ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, બહુ ફેમસ છે. ભાઈ મારો લઈ જાય છે, ચલો જઈએ હવે ને જોઈએ અમને કેવું લાગે છે. જો અમે લોકોએ છે ને પંજાબી થાળી ઓર્ડર કરી છે અને પાવભાજી, કારણ કે પાવભાજી અમને ઘણા ટાઈમથી ખાવી હતી, તો આજે ટેસ્ટ કરી લઈને અહીંયાના પાવભાજી છે મારો ભાઈ કહે છે કે ના સારા આવે છે. અહીંયા જો પાવભાજી આવી રીતે આપ્યા છે. જો પંજાબી થાળી અમે ઓર્ડર કરી હતી ને અમે રોટલી ઓર્ડર કરી, અમને નાન નહોતી ખાવી, પાપડ છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, સબ્જી અને લાડુ. અહીંયા જો પાછા પીઝા મંગાવી લીધા છે. પીઝા મજા આવી બેટા? ભૂખ પેટમાં દુખતું હતું ને? અમે સરસ મજાનું લંચ કરી લીધું રજવાડીમાં, બહુ મજા આવી ગઈ. અને હવે અમે જઈએ છીએ મારા મામાના ઘરે. અમે લોકો જો આ જીકેવાળી પહોંચી ગયા છીએ અને હવે મારા મામાનું ગામ છે કોટડા. જીકેવાળીની બાજુમાં જે કોટડા આવે ને નેસડી ને એ બધું એ સાઈડ છે. આઈ થિંક કોટડા પણ બે છે, ઊંચા કોટડા ને એ છે ને ભાઈ? આ જીકેવાળીની બાજુમાં, ધજડીની બાજુમાં. ધજડી ને જીકેવાળી, હા. નામે ગામના બાકી એમ છે ભાઈ. જોરદાર. અને અહીંયા જો કારમાં સુવાઈ ગયું છે અમારે. જો આમાં છે ને મારી મમ્મી ભણેલી છે કોટડા પ્રાથમિક શાળામાં. બસ એમને છોડીને સ્કૂલ બંધ. છે ને કવિતા? જો અહીંયા જો આ ગામનું પાદર, કેટલી મજા આવી જાય જો આવું બધું જોવાની. આ હવેડો છે ને ભાઈ, હવેડો. કુદરા કરે મજા આવે જોવાની. બોલો. અને આગળનો વિકાસ છે. બદલાની બદલાયો. યુટ્યુબમાં. જો ઓલા બોલા જલ્દી એને લેવાય ને કે ભાઈ જો આટલા પત્તા રમે છે. જો અહીંયા ગામનું એન્ટ્રન્સ શરૂ થાય પાદરથી, પછી આ બાજુ મારા મામાનું ઘર આવશે. કોઈ નથી યાર, સાવ ખાલી છે. પેલા છે ને અહીંયા રહેતા, જૂનું મકાન છે ને આખું તોડી નાખ્યું અને હવે સામે જો કેવું નહીં જાય એમાં નવા મકાનમાં લોકો રહેવા જતા રહ્યા છે. અહીંયા જો ભેંસ ને ગાય ને આ છે મારા મામાનું ઘર, ટેકરી ઉપર છે. નાના પાસે આવી ગઈ છું. નાના હવે ઊભા એટલા બધા રહી નથી એકતા, હવે થોડા બીમાર જેવા થઈ ગયા છે. સારું છે તમને? નહીં? ના ના હજી રહેવાનું છે. હા કવિતા તો જો શાંતિથી ભાઈ, એના ગામડામાં મજા આવતી લાગે. જો કેવી આરામથી બેસી ગઈ નીચે મામી જોડે. આ મારા મોટા મામી છે, સૌથી મોટા મામી. આ મારો ભાઈ મારા મામાના ઘરે. આ મારા મોટા મામા છે, સૌથી મોટા મામા. મને છે ને સિંગના ઓળા એટલા ગમે ને જો અહીંયા હું બેસી ગઈ છું, કારણ કે ખાવું હોય તો કામ તો કરવું જ પડે. બિચારા એટલા બિઝી છે ને તો મારી માટે સ્પેશિયલ કરવા બેઠા બધા. આનો પેલો જો ક્યાં જોડે કરે ને કેવું જોડે લીંબુ ઉતારવા અહીંયા કરતો. પોતે તો કામ કરે, બધાને ધંધે લગાડી દીધા. જો ધંધે લગાડ્યા નહીં અને ઈ સિંગ માટે હે? આ કેવી પોઝિશનમાં બેઠો છે. આ વિડિયો અને મને ધંધે લગાડી બેસાડી જો પાટલે બેસાડ્યો છે. તો જમાઈને તો પાટલે બેસાડે, અમે તો હાવ જમીન ઉપર બેઠા. ઉબળક બેવાનો વારો આવ્યો છે. જમાઈ આયા લંડન થી. અહીંથી જો ઢોળાય ને તો સીધા આમ નીચે જાય. અરે જો ભાઈ બસ તો બોલો. બસ ટ્રક બસ બોલો. હા ગરમ ના લાગે. બસ 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 નાખો થોડી. બસ 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 બસ. પાડતા નહીં ચાટ ભૂલતા નહીં પડે. પર એને જો ફાવે જો. જમાઈ ચા પીવે છે? ચા આપણે આમાં પીવાની હવે આદત રાખવી પડશે. આપણે લંડન જઈને જલ્દી ઠંડી થઈ જાય લાગે. બાકી ટેસ્ટ થોડો વધારે આવે ને. મસ્ત હોય એકદમ ગળી ગળી સારી. મામી ગળી બનાવે ચા. આવજો. ગામડે છે ને ચા પ્રોપર તમને ગળી જ પીવા મળે. અમે હવે વાડીએ જઈએ છે ને, વાડીએ છે ને હવે નાના હતા ને ચાલતા ચાલતા જતા એ પણ ઓલું ભાત લઈને બપોરે જ આપણે ટિફિન લઈને જઈએ ને લંચ, એને ભાતું કહેવાય, એ લઈને અમે જતા. અહીંયા જો અમારે ઝાડી પકડવા પડે પછી ગાડી નીકળશે. એ નહીં જાય. બરોબર બરોબર છોડ દે. આખું ઝાડી જેવું છે બધું અહીંયા તો. બસ બહુ ગરમી છે. વરે જો આ આંબો કલમ છે એટલે મીન્સ જો આ સીતાફળનું છે ને, આ મોટા મોટા બે સીતાફળ આવી ગયા છે. કેટલા મોટી સાઈઝમાં છે. આ જો એ બહુ મસ્ત ગળ્યું હોય ને ભાઈ. અરે ખાખ કેવાય ને, સ્વીટ છે ને.
પડેંગ જો અહીંયા તાજે તાજું એને ફ્રૂટ ખાવા મળી ગયું છે. આ મોટો છે. મોટો છે એ રેવા દે, બીજા નહીં ખાવાના. મોટો છે. ચલો હવે આગળ ખાવા આવજો મામી. જય શ્રી કૃષ્ણ. હાલ આવજે ભાઈ. હા આવજે. માસા તમારો ફોનમાં છે. ચાલો. બંધ. કયું ગામ છે? સિમરણ, જીરા સિમરણ. જા સિમરણ જા, જીલે આપની જિંદગી. સિમરણ. જીરા સિમરણ. સિમરણ. ઓ બાપા રે, અરે આ તો આખો હચમચાઈ નાખે છો ભાઈ અમને. કેટલા ઘર છે એ ઘરને? એકેય નથી. તો મારા માસીના ઘરે આવી ગયા છે ને માસીના ઘર તો આખા અલગ થઈ ગયા છે હવે ભાઈ. આજે અમે ચા પાણીમાંથી છે ને ઊંચા નહીં આવ્યા. જો ભાભી અહીંયા દૂધ બનાવે છે, અમારી બેન છે. જય શ્રી કૃષ્ણ. બાય. અમે લોકો જે સવારમાં અહીંયા ગેલક્સ આવ્યા હતા ત્યારે તો ખાલી ફ્રેશ થવા જ આવ્યા હતા. અત્યારે અમે ડિનર માટે આવ્યા છીએ પાછા ને અત્યારે એટલું બિઝી છે આખું ગેલક્સ. સવારમાં જરાય પબ્લિક નહોતી આટલી બધી તો. અને અહીંયા જો અત્યારે ફૂલ પાર્કિંગ છે. હવે સંકલ્પમાં આવી ગયા છે હવે ઢોસા ખાવા. બધાને ઢોસા અમને ખાવા છે એટલે છોલે ભટુરે આવે. અમારે જો ઢોસા આવી ગયા છે અહીંયા. શું પડે કીધું? કવિતાએ ચેલેન્જ આપી છે કે 10 મિનિટમાં બધી પતાવશે. એને કઈ નથી આપી. કેને કવિતા મહિના માટે આપી દે તો પતાવી દઈશું અમે. મહિનાની લોકો તને ખાવાની પાણીપુરી? તને રાહી? કેમ નહીં? ઝીણીને તો કશું ખાવું જ ના હોય. એક મહિનો છે કે આપણે પેલા આ ત્રણેય જો કેવા બેસી ગયા છે. ઝીણી તને શું જમવાનું છે હવે? આઈસ્ક્રીમ. ઘૂઘરા લઈને આવ્યા છે. આ ઘૂઘરા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે લોકો. નવું ટ્રાય કર્યું. પરેંગ કે મંગાવ્યું છે આ કંઈક અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ છે બધું. સંકલ્પમાં ઢોસા પછી કંઈક એવું હતું કે અમે કંઈક ઠંડુ ખાઈએ. ગરમી છે ને અત્યારે એટલે દેવા આવી છે. રાઈ મજા આવી બેટા?